જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં છીએ. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને જો થોડા માટો મારવી છે આપણે. પલવી આવી ગયા. પલવી હું લેવા આવ્યું? બોલાવા આવ્યું? શાક દીધું કે નહીં? ખાવા જવાનું? જો જીરામાં મેઘરો આવી ગયો છે. જોઈ શકો છો આ બધું મેઘરો છે પારો. એની મમ્મી મેં આવીશ પલવીને લેવા. હું સકી લઈ દઈશ. એક બોટલી લઈ દઈશ. આ રીતનો સૂર્યાસ્ત ઉગી ગયો છે. આપણે ચકી લેવા દીજે. હો લઈ લીધી હોય તો સકી ઘડીકમાં. હાલો શીરાવાનું દિયો ને તો તું દઈશ ને. આ તો પલવી દેવાની શીરાવાનું. હા પલવી રાણે કેમ દાડે મળી ગઈ ઘોડે સોટી ગઈ તરત છે. એમાં કઈ કાસા હોય એ નો પાક્યા હોય. પાકી ગયા ના રે ના, કાસા હોય. કાસા દેવડો હળી કરવા મળી. જાણે કેમ પાકી ગયા હોય. પછી કિસે દુખે જ મને. જો ઓલી હોતી વ્યાણ કરે હારો. જો તોડે લીધા. નો રવા દે. આ જો દેખાડી તો દાદા આવ્યા. જો પલવી પાડે રમતું કરે છે સવારે. કા પલવી કવડ તો બધું કવડ આવે. કવડ હા જો આવ્યું ને. જો બધું અરે રમતું ઘરે પલવી. ના પલવી મારે નહીં એટલે વાંધો ન આવે. કઈ નો મારે ને. જો બધું ડાયું છે. જો આપણે પાસે આવે રમાડતો. જો મજા આવે. છે એમ તો કઈ મારે બારે નહીં. ક્યારેક માથું ઉલાળે. છોકરાને મજા આવે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો. કા બોલે આ બાજુ કઈ વાસણ ધોવાનું કામ ચાલુ થઈ ગયું. શિરાયું રીતું છે. તો જઈ પાછા ભલે ભલે. નથી આવતી. આવે જાતો વરી જાતો. આવી ને. જો દીકો આવ્યો કેતો. આવ્યો મારો દીકો કેતો. જો બધું જસદણ જો આ સુરેશભાઈ ને બધું દેવાનું હતું. આ ધાબળો ને એવું બધું દેવાનું હતું. ઠંડી બહુ હતી તે એના બારગામ ગયા હતા. તે લાવ્યા હતા. મોડું થઈ ગયું હતું. તે ધાબળો ને એવું દેવાનું હતું બધું. પછી દેવા આવ્યા છે વિચારે તો. સુરેશભાઈ હોય હાલ્યા આવે છે. સુરેશભાઈ આવી ગયા હે. રામ રામ દિનેશભાઈ. રામ રામ કરી લઈએ પેલા તો. હાલ આવું છે તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. હાલો તો આપણે ગયા હતા જસદણથી વહી આવ્યા છીએ. કામકાજ બધું પતી ગયું એટલે. તો જો બપોરનો સમય થઈ ગયો છે અને બપોરનું પણ રેડી જ છે આજે તો.
દસદણથી પલવી શું લાવી દીકા? તો જો 10 જામફળ ને એવું બધું લાવ્યા છે કા. હા અને જો એને જ કાંઈ મજા નથી એટલે જો આખી માખી સોળાઈ છે. ઉઠી જશે ને, ઉઠી જો 10 આવીને ફૂઈ ગઈ ડાયરેક્ટ. અને આજે તો જો બટાણાનું શાક બનાવ્યું છે, રોટલી ને એવું બધું છે. મૂળા નથી આજે લેવા જવું પડશે. આને ઓળે પછી મૂળા વગેરે હાલે નહીં ભાઈ. તો હાલો મૂળા બોળા લઈ આવી. બીજું હું પલવી ક્યાં ગઈ? બહાર ગઈ છે? બહાર પલવી ગઈ રમવા. તો હમણાં આવશે પલવી. તો પલવી આવે એ પહેલાં આપણે મૂળા લઈ આવી. તો આપણે આવી ગયા છે ખેતરે મૂળા લેવા. મૂળા લઈ લેવી ફટાફટ. તો આપણે મૂળા લેવા આવ્યા તો પલવી હોય તો એવી પાછળ પપ્પા કરતી. કાં પલવી? તને એમ લાગ્યું હોય છે ને પપ્પા કરતા મૂળા નહીં ઉપડે એમ? હે લાવો લઈ લેવો. હાલો મળો હાલો. એમ જેરામ નહીં, આ બાજુ હાલો. જો પલવી હાલવા મળી ગઈ છે. આપણે પણ મૂળા લઈ લીધા હતા. હવે જાવી ઘર બાજુ ઉપર પાણી કરી લઈએ. મીનો હતો. હાલ હાલતી. હા હાલો હમણાં હાલો. તુવેર નથી ખાવી ને? જો તુવેર થઈ ગઈ છે આપણે. તો હવે મૂળા બળા ધોઈ નાખે એટલે બપોરા પાણી કરી લઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. તો આપણે મૂળા લઈને ઘરે આવી ગયા. એવી જો કામકાજ ચાલુ જ બધું. ધોવાના છે ને મૂળા તો હજી? ધોઈવાડ. હા પલવી હોય તો આવી ગઈ છે પાટા. હવે પછી મૂળા હવે જો ગૌઢા થવા મળી ગયા છે થોડાક. તું ભલે શું કરે? જોશ મમ્મી કેમ જોવે છે? મૂળા ધોવાનું કામકાજ ચાલુ છે. તારે ખાવાનું છે કે નહીં? બોલે ડીશમાં સોળાઈ વાળ્યું છે. તો પલી પણ ખાઈ લઈશે. તારી હારે ખાવાનું જોઈએ ને? પપ્પા હારે ખાવાનું કે મમ્મી હારે? તારે મમ્મીનું છે. મમ્મી હારે નહીં ખાવ તો એમ કે મમ્મી હારે ન ખાતા, પપ્પા હારે ખાવ. શાકુ જો એ બાજુ કે છે સુધારવા પડશે. શાક આપી દીધું છે કે તમે ખાઈજો પપ્પા. તારે પલવી મારી હારે ખાવાનું છે? ખાવા બેસી જાઉં હું એમ? તારે ખાવાનું છે ને હરવાર? જો છે બધું આ રીતનું બપોરાનું રેડી થઈ ગયું છે. તો હાલો બધા બપોરા કરવા. કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. તો આપણે ચોકે ગયા હતા ને, જો હારનું ટાણું થઈ ગયું એટલે ઘરે આવી ગયા તો ચિંતા કે શાક બનાવે. તો આપણે હવે શાક બનાવીશું. કા ક્યાંક મજા નથી, શાક તમારે બનાવવું પડશે. તો મેં કીધું હાલો બનાવી નાખ્યું. બીજું શું હોય? જો કઈ રીતનું શાક બનાવી દીધું, મૂકી જ દીધું જ છે. જો આપણે શાક બનાવ્યું છે ફુલેવર ટમેટાનું. તો દઈજો કઈ રીતનું શાક બનાવે. કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. ના બેઠા દેખાય કઈ રીતનું શાક બનાવે? દેખાય તો ખરા જ ને. શાક જો આ કઈ રીતનું બનાવે બતાય તો ખરા. આ રીતનું ફરાળનું શાક બનાવે આપણે. પાણી ને એવું બધું મરચું એવું નાખવાનું. પાણી ન હોય. પાણી ન હોય આપણે કોઈ બનાવ્યું ન હોય એટલે આપણને કઈ ખબર તો હોય નહીં કઈ. એ રીતનું છે બધું કે પાણી ન નાખવાનું હોય. તો નગર તેલમાં નગરું બનાવવાનું એમ છે.
ગેસ વધારો કઈ એમ નામ નહીં શાક સડી લેવા વધારે આપણે કોણ સ્કૂલે બે ને આપણને શું ખબર છે એ વાત હાસી હો તમારે બરાબર બોલો ચા નો વાત આવે હા બરાબર કોઈ આવે ટાટા અમને કેમ થતું હોય તમે રોજના કહેવાય ગયા હોય કોટ બનાવીમાં વાળી ન દેતા આ રીતનું શાક બનાવે છે પાણી એવું નાખવાનું છે હજી વાર છે જરાક નાખવું પડે એમ ન હાલે પાણી ન હોય અરે જરાક નાખવું પડે તો તમે બહુ દાજી વાર લાગે જો હજી તારે મરચું નાખો લસણ વાળી ચટણી નાખો લસણ વાળી ચટણી નાખવાની મરચું નાખી દઈએ માપે માપે જરાક નાખીશું આપણે થઈ જાય પછી બાજુ બહુ તીખું થઈ જાય અમારે એને તીખું ભાવે નહીં એટલે જઈને જરી કંઠી ચટણી નાખી જરાક નાખ્યું પડે ને એમ થોડું હાલ લગાડો આવા ખાય ને એટલે એને તીખું બહુ લાગે કા એવું તો ખાય તો ખરાબ પડો તો જો આપણું શાક બનીને થઈ ગયું છે રેડી ફર્સ્ટ ક્લાસ હવે કિંજલ પીરી દીધી આપણને કા પીરી દે છે પલવી તો હજી મોબાઈલમાં મથે છે આ દેવા મળે એટલે હાલ ખાવા બહુ તને પણ ઓલું થાય દેવા મળાલો દઈ દો પછી બપોરા વાળું પાણી કરી લઈએ કાપલે જો અમારે શાક પીરું દીધું ખાવે કોરું જ કર્યું લાગે કા તો જો શાક ને બધું પીરી દીધું છે પછી બધા ખાવા પણ બેસી ગયા છે તો આપણે પણ વાળું કરી લઈએ અને હાલો બધાએ વાળું કરવા તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી તો ચલો બધા જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય ટાટા